અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની માંગણી રહી હતી. આખરે રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને જેના માટે વસ્ત્રાલ ગામ નજીક મેટ્રો સ્ટેશન પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ પર 6,56,00,000ના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ બસ સ્ટેશન બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વસ્ત્રાલ વિસ્તારમાંથી લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં જીએસઆરટીસીની બસ માટે બાપુનગર અથવા તો વટવા બસ સ્ટેશન સુધી લાંબા થવું પડી રહ્યું હતું. લોકોને વડોદરા, સુરત તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર જવામાં ભારે અગવડ ઊભી રહી હતી. આ સમસ્યાનું નિરાકરણ લાવતા નવું બસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. આ નવું બસ સ્ટેશન આગામી 1 વર્ષમાં તૈયાર થઈ જશે. આ બસ સ્ટેશન 2 માળનું રહેશે અને તેના પર 10 જેટલા પ્લેટફોર્મ, કંટ્રોલ રૂમ, સ્ટોર રૂમ અને પાર્સલ રૂમ સુધીની તમામ સુવિધાઓ મળી રહેશે. બસ સ્ટેશનમાં સ્ટોલથી લઈને વેઇટિંગ રૂમ અને મુસાફરો માટે શૌચાલય સહિતની તમામ સુવિધાઓ મળી રહેશે. આ બસ સ્ટેશનના પહેલા માળ પર 3 પ્રકારના વેઇટિંગ રૂમ અને ડ્રાઈવર કંડક્ટર માટેના રેસ્ટ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે બીજા માળ પર શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યો છે, જેના દ્વારા બસ સ્ટેશનની સાથે શોપિંગ કોમ્પ્લેક્સની સુવિધા મળી રહેશે.